शहर के डांडिया बाजार इलाके में श्री अरविंद आश्रम मौजूद है, जहां से महर्षि अरविंद के साहित्य की बिक्री, प्रदर्शन और साथ ही वितरण का कार्यक्रम 3 दिनों के लिए आयोजित करवाया गया है। वडोदरा के डांडिया बाजार इलाके में श्री अरविंद निवास मौजूद है, जिसे अरविंद आश्रम के तौर पर जाना जाता है। ये जो आर्किटेक्चरल हेरिटेज भवन है वो महाराजा सयाजीराव गायकवाड़ तीसरे के शासन में बनाया गया था। महर्षि अरविंद ने वडोदरा शहर में अपने 13 साल व्यतीत किए हैं, जिसमें से 6 साल इस भवन में गुजारे हैं। तब श्री अरविंद निवास में श्री अरविंद सोसाइटी और श्री अरविंद मेमोरियल ट्रस्ट ऐसी 2 संस्थाओं की ओर से महर्षि अरविंद और श्री माताजी के कार्य के प्रचार प्रसार का कामकाज किया जा रहा है। उसी के भाग स्वरूप 23 दिसंबर से लेकर 25 दिसंबर के दौरान महर्षि अरविंद ने लिखे हुए साहित्य और साथ ही श्री अरविंद आश्रम पौंडीचेरी के श्री माताजी ने लिखे हुए साहित्य की प्रदर्शन, बिक्री और निःशुल्क वितरण का कार्यक्रम आयोजित करवाया गया है। श्री अरविंद निवास में सुबह 10 बजे से लेकर शाम के 7 बजे तक ये प्रदर्शन जारी रहने वाला है। श्री अरविंदना साहित्यનું પ્રદર્શન, વેચાણ અને નિઃશુલ્ક વિતરણ એ આ શ્રી અરવિંદ નિવાસની અંદર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું આ જે ભવન છે તેમાં તારીખ 23, 24, 25 ડિસેમ્બર સવારે 10થી સાંજે 7 સુધી એને ખુલ્લું મૂકવામાં આવશે। આ જે ભવન એક જમાનાની અંદર ખાસીરાવ જાદવનો બંગલો હતો અને શ્રી અરવિંદ આ ભવનની અંદર 6 વર્ષ કરતાં વધુ સમય રહ્યા। એ વખતે તેઓ સર સયાજીરાવ ગાયકવાડના શાસનની અંદર વડોદરા કોલેજના વાઇસ પ્રિન્સિપાલ અને અંગ્રેજીના પ્રાધ્યાપક હતા। એ ઉપરાંત આ ભવનની અંદર એમના પત્ની મૃણાલિની દેવી, એમના બ્રધર બારિન્દ્ર ઘોષ પણ અહીં આવ્યા હતા। હવે આ જે પ્રદર્શન, વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો હેતુ આપણો એ છે કે વડોદરાના જનમાનસમાં આ શ્રી અરવિંદ આશ્રમ તરીકે ઓળખાય છે, એટલે વડોદરાના નાગરિકોને શ્રી માતાજી અને શ્રી અરવિંદના આધ્યાત્મિક સાહિત્યનો પરિચય થાય અને આ નિવાસની અંદર ચાલતી જે પ્રવૃત્તિઓ છે, જે શ્રી અરવિંદ સોસાયટી અને શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જે ચાલે છે, એ પ્રવૃત્તિનો લાભ વધુને વધુ જનમાનસમાં મળતો જાય, એનો આ વિશિષ્ટ હેતુ રહેલો છે। શ્રી અરવિંદ નિવાસની અંદર શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ અને શ્રી અરવિંદ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ એક પ્રદર્શનનો કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ। આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા રહ્યા છીએ, કારણ કે શ્રી અરવિંદના યોગનો જે વ્યાપ છે એ જનમાનસમાં દિવસે દિવસે વધે એ હેતુથી એમના સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થાય એ જરૂરી છે અને એનો પ્રત્યક્ષ પરિચય થાય, દર્શન થાય, પ્રદર્શન થાય એ પણ એટલું જ જરૂરી છે। એટલે એ એક કાર્યક્રમ અંતર્ગત વાચકો, અભિપ્સુઓ અને નવા નવા ઉન્મેષો ધરાવતા વ્યક્તિઓ અને અમારી સંસ્થાઓ વચ્ચે એક સેતુ રચાય એ આ કાર્યક્રમનો હેતુ છે। અને એની અંદર અમે શ્રી અરવિંદે 1910થી માંડીને 1950 સુધી જેટલા ગ્રંથો લખ્યા છે એ તમામ ગ્રંથોના સારરૂપ ગ્રંથો અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।